ગુડ મોર્નિંગ. આજની સવાર ઓરેન્જ જ્યુસ કાઢવાથી આંખ હજુ પૂરી ખુલી નથી, એટલે તમે સમજી જ શકો કે સવારના 6 વાગ્યા છે. હા, તો પાર્ટનરના ફ્રેન્ડના ઘરે છે વાસ્તુ, તો એને જ્યુસની જરૂર હતી. કોલ આવ્યો ને એટલે હું ફટાફટ જ્યુસ કાઢવા જ કિચનમાં વહી ગઈ. જો ફ્રેશ થવામાં રહીશ ને તો એમને લેટ થઈ જશે. ઘરે પ્રસંગ હોય ને તો ગમે એટલું પ્રિપેર કરો ને તો એ લાસ્ટમાં તો કંઈક મિસિંગ હોય જ, અને એને દોડીને લેવા જવાની મજા પણ કંઈક અલગ હોય. ચલો એનો બધો સામાન સાઈડમાં રાખી અને જઈએ આપણે ફ્રેશ થવા માટે. ફ્રેશ થઈ અને પૂજા કરી લો અને પછી કરીએ નાસ્તો. આ કુર્તી છે ને મારી ફેવરિટ છે, બાંધણી છે અને આખો દિવસ પહેરવામાં એટલી કમ્ફર્ટેબલ રહી ને, વરસાદમાં જલ્દી સુકાઈ પણ જાય. નાસ્તામાં આજ વિચાર્યું કંઈક ફ્રૂટ ખાઓ. આમ તો ખુશી બધા ફ્રૂટ ખાઈ લે, પણ ડ્રેગન ફ્રૂટનું કાંઈ નક્કી ન હોય, ક્યારેક ખાઈ પણ લે અને ક્યારેક ખાઈ પણ નહીં. જોવામાં તો એકદમ લાલ ચટાકેદાર છે, હવે ટેસ્ટમાં કેવું નીકળે ને એ ખબર નહીં. પાર્ટનર તો વેલા વયા ગયા હતા વાસ્તુમાં જવા માટે, હું અને ખુશી જ બાકી હતા. હું તો રેડી જ છું, હવે ખુશીનું માથું જોડાવાનું બાકી છે. પણ આ લુચ્ચા વરસાદને મારે જવું હોય ને ત્યારે જ ના આવે. એટલા દિવસથી રાહ જોતા હતા ને તો નહોતો આવતો, પણ અત્યારે એટલો આવે છે ને કે આ આખો દિવસ બંધ જ નહીં થાય. મારે ને ખુશીએ તો ઘરમાં જ રહેવું પડ્યું.